એક સંકરણનો પ્રયોગ અને દ્વિસંકરણનો પ્રયોગ બે વિશે માહિતી જોઈ હતી. સાથે સાથે આપણે કેવી રીતે એક સંકરણના પ્રયોગ પરથી દ્વિસંકરણના પ્રયોગનું પરિણામ મેળવી શકાય એની પણ વાત આપણે કરી હતી. તો આજે હવે આપણે થોડી આગળ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે જે ટોપિક છે આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ. હવે આપણે બધા જાણીએ છીએ કે જે આનુવંશિકતાની ક્રિયા છે એટલે કે પિતૃઓના જે લક્ષણ છે એ બાળ પેઢીમાં ઉતરી આવવાની ક્રિયા એ સંપૂર્ણપણે રંગસૂત્રો ઉપર આધારિત છે. પરંતુ શું હતું કે જ્યારે શરૂઆતમાં મેન્ડલે આનુવંશિકતા વિશેની માહિતીઓ જ્યારે આપેલી અને પોતાના પરિણામો રજૂ કરેલા એ સમયે રંગસૂત્રો વિશેની કોઈ શોધખોળ થયેલી નથી. એટલે લોકો માટે આજે આખો કોન્સેપ્ટ છે નવો હતો. એટલે લોકો જે છે આ સ્વીકારવા તૈયાર ન હતા. એટલે હવે આપણે એ જ ચર્ચા કરવાની છે કે આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ જે છે એ શું કહેવા માંગે છે. તો જો શરૂઆતમાં શું હતું કે મેન્ડલનું કાર્ય જે છે ગ્રેગર જ્હોન મેન્ડલે જેને પીસમ સટ્ટાઇકોમ પર કામ કરેલું હતું બગીચાના વટાણા પર. તો મેન્ડલે 1865 ની અંદર પોતાનું કાર્ય જે છે ને એ રજૂ કરેલું પ્રદર્શિત કરેલું બરાબર. પણ 1900 સુધીની સાલમાં આ કાર્ય જે છે ને એ બધાથી અજાણ રહ્યું. તો એનું કારણ એવું હતું કે સંદેશા વ્યવહાર જે છે જે હાલના તબક્કે છે એવું એ સમય હતું નહીં. સંદેશા વ્યવહાર નહોતી, કોઈ એવી સુવિધાઓ નહોતી બરાબર, ઇન્ટરનેટ તો હતું જ નહીં. તો આ બધાને કારણે શું થયું કે મેન્ડલનું જે કાર્ય છે એ સીમિત રહી ગયું, બધા લોકો સુધી પહોંચેલું નહીં બરાબર છે. એટલે મેન્ડલનું જે કામ એ ત્યાં રહી ગયું. બીજું કે મેન્ડલનું જે કાર્ય છે જે 1865 માં પ્રદર્શિત કરવામાં આવેલું હતું એ કાર્ય જે છે એ 1900 ની સાલમાં દ્રવિસ, કોરેન્સ અને શેરમાન એમને પુનઃ સંશોધન કર્યું કે જે મેન્ડલે વાત કરેલી હતી એકદમ સાચી હતી બરાબર છે. પણ મેન્ડલની જે અમુક વાત હતી એમાં થોડી ઘણી નિષ્ફળતાના કારણો પણ હતા, અમુક એના નેગેટિવ પોઈન્ટ્સ પણ હતા કે જેને કારણે એની મર્યાદા કરી શકાય આપણે કે સંપૂર્ણપણે સફળ ન થયા. તો એવા મેન્ડલના કાર્યો જે છે એની પાછળના નિષ્ફળતાના કારણો કયા હતા એની વાત કરીએ. બે વાતનો પ્રશ્ન થઈ શકે કે મેન્ડલની નિષ્ફળતાના કારણો જે છે એ જણાવો કે શા માટે મેન્ડલ જે છે એ સંપૂર્ણ જનીન વિદ્યા વિશેની માહિતી જે છે એ રજૂ કરી શક્યા નહીં. તો વાત કરીએ અહીંયા તો 2 માર્કનો પ્રશ્ન તમને પહેલા પણ કીધું છે પૂછાઈ શકે, 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાય કોઈ મેન્ડલની નિષ્ફળતાના કારણો જણાવો, કયા કારણોના હિસાબે મેન્ડલ જે છે એ નિષ્ફળ થયા. તો આગળ પણ આપણે વાત કરેલી કે જ્યારે મેન્ડલે પોતાનું કાર્ય રજૂ કરેલું એ સમયે જે સંચાર વ્યવહાર હતો એ એટલો બધો સરળ નહોતો બરાબર. એટલે લોકો સુધી આ કાર્ય જે છે ને એ પહોંચી શક્યું નહીં. નંબર 2 કે જનીન વિશેની મેન્ડલે માહિતી આપી. મેન્ડલે સંપૂર્ણ શબ્દ જનીન જે છે એની માહિતી નહોતી આપી. મેન્ડલે જે માહિતી આપેલી હતી એ મેન્ડલે પોતાની માહિતી કારકો સ્વરૂપે આપી. આ કારક શબ્દ જે છે એ મેન્ડલ દ્વારા આપવામાં આવેલો હતો, પણ આને બદલવામાં આવેલો હતો જોન્સન દ્વારા. એટલે જોહાનસન જે છે એને આ શબ્દ બદલીને જનીન શબ્દ આપેલો કે મેન્ડલે જેને કારકો કહેલા હતા એ ખરેખર શું હતા? જનીન હતા બરાબર છે. આવી આપણે આગળ પણ માહિતીમાં કરેલી છે. તો જે જનીન વિશેની માહિતી આપેલી આ માહિતી સમકાલ એટલે કે સમય દરમિયાન કોઈ સ્વીકારવા તૈયાર નહોતું. એનું કારણ એવું હતું કે જનીનથી બધા વાકેફ નહોતા, માહિતી કોઈની પાસે નહોતી. કેમ કે એ સમય દરમિયાન શું હતું કે માઇક્રોસ્કોપનો એટલો બધો વિકાસ થયેલો નહોતો, કોષની અંદર રહેલી અંગિકાઓ વિશેની વૈજ્ઞાનિકોને માહિતી નહોતી. એની અંદર કોષ કેન્દ્ર હોય, આવા રંગસૂત્રો હોય બરાબર છે. આની વિશેની કંઈ જ પણ માહિતી જે છે એ સમયના વૈજ્ઞાનિકો પાસે નથી. એટલે મેન્ડલે જે વાત કરેલી હતી જનીનોની જે માહિતી આપેલી હતી એ સમકાલ વિશે કોઈ સ્વીકારેલી નહીં કે આ કોઈ વસ્તુ હોઈ શકે નહીં. બીજું કે મેન્ડલે દરેક પ્રેક્ટિકલ જે કરેલા હતા એમાં અમુક આપણે સફળતાના કારણોમાં જોયેલું હતું કે એમાં એક સમયે કોઈ એક લક્ષણને ધ્યાનમાં લઈને પ્રેક્ટિકલ કરેલા, બધા પ્રેક્ટિકલ બરાબર. અને સાથે સાથે પ્રેક્ટિકલ જે છે એના પરિણામો એમને ગાણિતિક તર્ક દ્વારા રજૂ કરેલા. કાલે પણ આપણે તર્ક જોયો હતો કે એક સંકરણના પ્રયોગનું પરિણામ 3/1 મળતું હતું. તો આપણે 2 વખત એક સંકરણનો પ્રયોગ કરીને 9/3/3/1 જે છે એ પરિણામ લઈ આવ્યા હતા બરાબર. બીજી એક વાત કેવી હતી કે મેન્ડલે શું કર્યું કે સંખ્યા ઉપર આધાર રાખ્યા. છોડ જેટલા ઉગાડેલા હોય એની અંદરથી કયા લક્ષણ પ્રભાવી છે એની સંખ્યા કાઉન્ટ કરી
પ્રચ્છન્નની કાઉન્ટ કરી અને એના આધારે એમને રેશિયો કાઢ્યો કે ભાઈ આપણે વાત એવી કરી હતી કે 1087 છોડ ઉગાડેલા હતા, બરાબર છે, 1024 જેવા, તો એમાંથી 787 છોડ જે છે એ બધા ઊંચા મળતા હતા અને 277 નીચા મળતા હતા. તો એવી રીતે મેન્ડલે જે વાત કરી એ કોઈએ સ્વીકારેલી નહોતી. બીજું કે જનીન દ્રવ્ય સ્વીકારવાની વાત હતી કે ભાઈ જનીન દ્રવ્ય જે છે એ હાજર છે, ત્યાં આનુવંશિકતા જોવા મળે છે, પણ આ જનીન દ્રવ્ય શેના બનેલા છે એની માહિતી હતી નહીં, બરાબર છે. માઇક્રોસ્કોપનો નિકાલ ન થયેલો અને બાયોલોજી જે છે એ બધું આગળ પણ વધેલું નહોતું. બીજું કે શેરમાં જે પુનઃસંશોધન કરેલું એમાં માઇક્રોસ્કોપનો વિકાસ થઈ રહ્યો, એટલે કે આ બધી માહિતી જે છે એ જાણવી બહુ સરળ બની ગઈ. બીજું કે 1902 સુધીમાં અર્ધીકરણ દરમિયાન રંગસૂત્રની ગતિનું પણ જ્ઞાન થઈ ગયું. અર્ધીકરણ આ શબ્દ આપણે ભણી ગયા છીએ 11મા ધોરણમાં ચેપ્ટર નંબર 10 માં કોષ વિભાજન અને કોષ ચક્રમાં કે અર્ધીકરણની ક્રિયા થાય એટલે કે ઘટકો જે છે, બરાબર, અર્ધીકરણ દ્વારા રંગસૂત્રો જે વિભાજન પામતા હોય છે, તો એને પરિણામે જુદા જુદા લક્ષણો જે છે એ સંતતિમાં ઉતરી આવવાની ક્રિયાઓ થતી હોય છે. ખાસ કરીને પ્રજનન કોષો છે એની અંદર અર્ધીકરણ જે છે સૌથી વધારે જોવા મળે છે. બીજું કે જ્યારે માઇક્રોસ્કોપનો વિકાસ થઈ ગયો ત્યારે વૈજ્ઞાનિકોને ખબર પડી ગઈ કે ભાઈ જે કોષ છે એની અંદર કોષ કેન્દ્ર હાજર છે. એની અંદર કોષ કેન્દ્ર જે છે હાજર છે. અને આ કોષ કેન્દ્રની અંદર રંગસૂત્ર દ્રવ્ય જે છે એ પણ તમને જોવા મળશે. તો આ બધી માહિતી જે છે ક્યારે મળી તો જ્યારે માઇક્રોસ્કોપનો વિકાસ થયો, એ સિવાય આ બધી માહિતી જે છે તે વેલી અજાણ. તો અર્ધીકરણ જે છે એની અંદર તે લક્ષણો ઉતરી આવવાની ક્રિયા જે છે એનું જ્ઞાન સંકળાયેલું છે એવી વૈજ્ઞાનિકોને માહિતી મળી. એટલા માટે વાલ્ટર સટન અને થિયોડર બોરી આ બંને વૈજ્ઞાનિકોએ સંયુક્ત રીતે એવું જણાવ્યું કે રંગસૂત્રનો જે વ્યવહાર છે, એનું જે કાર્ય છે એ જનીન જેવું જ છે. એ ખાસ આ બધી વસ્તુ યાદ રાખવાની છે. એક માર્કના પ્રશ્નો પૂછાય કે કયા વૈજ્ઞાનિકે કયું સેન્ટેન્સ અને કયું સ્ટેટમેન્ટ આપ્યું છે, બરાબર છે, એટલે આપણું ખાસ આપણે ધ્યાનમાં લઈશું. તો કેવી રીતે અર્ધીકરણની ક્રિયા થશે એની વાત કરી છે. જો આપણે રંગસૂત્રો દર્શાવેલા છે તો સૌથી પહેલા આપણે જીવન અવસ્થા દર્શાવેલી છે. જીવન તબક્કો જેને આપણે કોષ વિભાજનના અલગ અલગ તબક્કાઓ હતા, તો જીવન તબક્કામાં તમે જોઈ શકો છો કે ઘટકો જે છે એ સિંગલ સ્ટેટમાં એક જ અવસ્થા છે, બરાબર, એક છે. પછી G2 અવસ્થામાં શું થઈ જાય છે તો કે જીવન પછી જે G2 આવે છે આ અવસ્થા, તો આ અવસ્થામાં ઘટકો જે છે એ ડબલ થઈ જાય છે. એટલે આપણે એવું કહેતા કે એક સૂત્રી હોય એમાંથી ત્રિસૂત્રી બને, બરાબર છે. તો આવા બે બની ગયા છે ડબલ. પછી G2 પછી શું આવે છે તો કે અર્ધીકરણ 1 આવે છે અને એની અવસ્થા છે ભાજનોત્તર અવસ્થા. તો અર્ધીકરણ 1 ની ભાજનોત્તર અવસ્થામાં આ બધા જે ઘટકો જે છે એ નજીક નજીક આવે છે. આ ભાજનોત્તર અવસ્થા પૂર્ણ થાય અર્ધીકરણ 1 ની અને પાછું અર્ધીકરણ 2 થી. તમને પહેલા પણ વાત કરેલી હતી કે અર્ધીકરણ જે છે એ બે તબક્કાની અંદર થાય. એમાં પહેલી પ્રક્રિયા જે છે એને આપણે નામ આપીએ છીએ અર્ધીકરણ 1, એનું બીજું નામ છે અર્ધસૂત્રી ભાજન અથવા તો અર્ધસૂત્રણ તરીકે પણ ઓળખીએ છીએ. બીજો જે તબક્કો છે એને નામ આપીશું આપણે અર્ધીકરણ 2 કે જેને આપણે કહીશું સમસૂત્રી ભાજન અથવા તો સમસૂત્રણ. આને આપણે કહેતા હતા અર્ધસૂત્રણ અને અહીંયા આપણે કહેતા હતા સમસૂત્રણ, બરાબર છે. એટલે કે પહેલી અવસ્થામાં શું થાય છે કે ભાઈ જે ઘટકો 2n હોય તો એ અડધા થઈ જાય એટલે nn થઈ જાય. અને બીજામાં શું થાય તો કે nn ઘટકો ફરી વખત સમવિભાજન પામે, બરાબર. એટલે અર્ધીકરણથી આપણને 4 કોષો મળતા હતા. એટલે જ્યારે અર્ધીકરણ 2 ની ભાજનોત્તર અવસ્થા આવશે ત્યારે આ અવસ્થા જોવા મળશે, બરાબર. ઘટકો જે છે ધીમે ધીમે દૂર થશે. બીજું કે જ્યારે અર્ધીકરણ 2 ની ભાજનોત્તર અવસ્થા પૂર્ણ થઈ જશે ત્યારે જનન કોષો છૂટા પડે છે. શું છૂટું પડશે? જનન કોષ. તો આ દરેક જે છે એ જનન કોષો છે, જોઈ લો. બરાબર, આ બધા જે છે શું છે? જનન કોષો છે. ત્યારે વાત થઈ કે આપણે તમને જો યાદ હોય તો ચેપ્ટર નંબર 2 ની અંદર પણ આ અર્ધીકરણ વિશે થોડી માહિતી આપેલી હતી કે તમારી પાસે શરૂઆતમાં જો 2n અવસ્થા વાળો કોઈ કોષ હોય એટલે કે દ્વિતીય કોષ હોય તો પ્રથમ અર્ધીકરણ થાય કે જેને આપણે અર્ધીકરણ 1 કહીએ છીએ, તો તમને 2 nn વાળા કોષો મળે. પછી આ 2 nn વાળા કોષોની અંદર અર્ધીકરણ 2 થાય કે જેને આપણે સમસૂત્રી ભાજન કહીએ, તો
તો પણ તમને બીજા બે સિંગલ NN કોષ જે છે એકમાંથી મળશે અને બીજામાંથી બીજા બે NN કોષો મળશે એટલે ટોટલ તમને 4 કોષો મળે છે બરાબર તો આવી આપણે વાત અર્ધીકરણની અંદર કરેલી હતી તો સ્ટુડન્ટ્સ હવે આપણે આનુવંશિકતાનો રંગસૂત્રીય વાદળ ચાલે છે બરાબર ટોપિક થોડો મોટો છે તો એની અંદર આપણે ગ્રુપની અંદર તમને આવે છે કોલમ A અને કોલમ B આપેલી છે તમને એ કીધેલું છે કે ભાઈ રંગસૂત્રો અને જનીનો આ બંને જે છે એ વર્તણૂકનો અભ્યાસ કરો તો જે પહેલી કોલમ છે એ પહેલી કોલમમાં રંગસૂત્રો તમે ના લખી શકતા કારણ કે ભલે તમને ક્રમમાં આપેલું તો પહેલું જે છે એ જનીન છે અને બીજી કોલમ જે છે એ રંગસૂત્રની કોલમ છે બરાબર છે એટલે કોલમ A જે છે જનીન માટે બનશે અને કોલમ B જે છે એ રંગસૂત્ર માટે બનશે તો તમારે ખરેખર નક્કી કરવાનું છે તમને નીચે પ્રશ્ન પણ પૂછેલો છે કે તમે આ બંનેમાંથી કોને જનીન કહેશો અને કોને રંગસૂત્ર કહેશો પણ આપણે અહીંયા ઓલરેડી કહી દઈએ છીએ કે શરૂઆતમાં જે છે એ જનીનની કોલમ છે અને પછીની જે કોલમ છે એ રંગસૂત્રની કોલમ છે જો કે બંનેના લક્ષણો આપેલા છે તફાવત નથી એટલે ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થીઓ ઘણા એમ કહેતા હોય કે તફાવત છે ના તફાવત નથી બંનેના કેટલાક સમાન ગુણધર્મી લક્ષણો તમને અહીંયા દર્શાવેલા છે તો જો સૌથી પહેલા તો શું છે તો કે જનીન હોય કે રંગસૂત્ર હોય કોમન વસ્તુ એવી છે કે બંને તમને જોડમાં મળશે પેરમાં મળશે બરાબર છે બીજું કે બીજો જે પોઈન્ટ છે જન્યુ નિર્માણ માટેનો પોઈન્ટ છે આપણે આ વસ્તુ ભણી ગયા છીએ કે જન્યુ નિર્માણ શું છે તો સૌથી પહેલા વાત આપણને ખબર હોવી જોઈએ જનીનો શું છે એટલે કે ગેમેટ્સ તો જે જનીનો છે એ જનીનો લિંગી પ્રજનનની પ્રક્રિયાનું પ્રતિનિધિત્વ કરે છે લિંગી પ્રજનનનું પ્રતિનિધિત્વ કરે જનીનો બરાબર તો જન્યુ નિર્માણની ક્રિયા શું છે તો કે જન્યુઓના સર્જનની ક્રિયા ને જન્યુ નિર્માણ તરીકે આપણે ઓળખશું જન્યુ નિર્માણ એટલે કે જન્યુઓના સર્જનની ક્રિયાને જન્યુ નિર્માણ કહેવામાં આવે છે જન્યુ નિર્માણની પ્રક્રિયાથી જન્યુઓ જે છે એ બનાવી શકાય છે તો જન્યુ નિર્માણ દરમિયાન એવી રીતે વિશ્લેષણ એટલે કે છૂટા પડે છે કે જે જન્યુઓની પ્રત્યેક જોડમાં માત્ર એક જ જનીન પ્રવેશી શકે બરાબર છે તો જો માત્ર એક જ જનીન પ્રવેશી શકે એવી રીતે જે છે છૂટા પડતા હોય છે એટલે કે હમણાં પણ આપણે આગળ જોયું કે બે ઘટકો હોય પણ બનશે માત્ર એક બરાબર એટલે કોઈ માત્ર એક જ જે છે એ અંદરની બાજુ પ્રવેશી શકશે સામેની બાજુ રંગસૂત્રની વાત કરીએ તો જન્યુ નિર્માણ દરમિયાન આપણે એવી રીતે વિશ્લેષણ પામીએ છે કે જોડમાંથી જે બે છે એમાંથી એક જ જન્યુ જે છે એ આપણને પ્રાપ્ત થશે બરાબર નંબર 3 કે અલગ અલગ જોડ એકબીજાથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે એટલે કે એકથી જુદી રીતે સ્વતંત્ર રીતે છૂટી પડશે સ્વતંત્ર રીતે અને અહીંયા એક જોડ જે છે એ બીજી જોડથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે આ બધાના જે તમે ગુણધર્મો જોયા એ બધા સેમ છે એટલે તમારે આ બંનેમાંથી નક્કી કરવાનું હોય કે કોણ જનીન છે અને કોણ રંગસૂત્ર છે પણ આપણે ઓલરેડી લખી નાખેલું છે એટલે તમારે માત્ર સમજવાનું જ રહેશે તો હવે આપણે રંગસૂત્રોની મુક્ત વહેંચણી જોવાની છે કે કેવી રીતે રંગસૂત્રો જે છે એ મુક્ત રીતે વહેંચાય છે અલગ અલગ કોષોની અંદર આજે આ બે ચાર્ટ આપણે જોયેલા છે બે શક્યતાઓ છે એ શક્યતાઓને આપણે નામ આપીશું રંગસૂત્રોની મુક્ત વહેંચણી તો આપણે જાણીએ છીએ કે શું થાય કે કોઈ પણ કોષ હોય એની અંદર આપણે તારા કેન્દ્ર હોય કે જે દ્વિધ્રુવીય ત્રાપનું સર્જન કરતા હોય અને જે રંગસૂત્રો છે એને છૂટા પાડી દેતા હોય છે કોષોની સાથે જ્યારે કોષ વિભાજન થાય એ સમયે એટલે તારા કેન્દ્રનું કામ જે છે દ્વિધ્રુવીય ત્રાપનું સર્જન કરે
બંને ધ્રુવો ઉપર ગોઠવાય અને પોતાના જે ત્રાક તંતુઓ જે છે એની મદદથી રંગસૂત્રોના સેન્ટ્રોમિયર સાથે કનેક્ટ થાય અને ત્યાંથી બંનેને છૂટા પાડવાનું કામ કરતા હોય છે. તો અહીંયા આપણે આવી બે અલગ અલગ શક્યતાઓ જે છે એ રજૂ કરેલી છે. તો પહેલી શક્યતા છે, જો આપણે ધ્યાન અહીંયા હંમેશા એક વસ્તુનું રાખવાનું છે કે હંમેશા અહીંયા અર્ધીકરણની અંદર ભાજનોત્તર અવસ્થા આવી જોઈએ. પછી ભલે અર્ધીકરણ 1 હોય કે અર્ધીકરણ 2 હોય, અહીંયા આપણે અર્ધીકરણ 1 ની ભાજનોત્તર અવસ્થાની વાત કરવાની છે. તો પહેલા શું થાય છે તો કે જે રંગસૂત્ર છે બરાબર છે, દ્વિસૂત્રીય અવસ્થામાં બે બાજુ તમે જોઈ શકો છો. તો એ રંગસૂત્રો જે છે ધીમે ધીમે જ્યારે અર્ધીકરણ 1 ની ભાજનોત્તર અવસ્થા પૂર્ણ થાય છે ત્યારે અર્ધીકરણ 2 ની ભાજનોત્તર અવસ્થાએ આવે છે ત્યારે તેનું સ્વરૂપ જે છે એ આ મુજબનું થઈ જાય છે. એટલે કે આ જે સ્વરૂપ છે એ અર્ધીકરણ 1 ની ભાજનોત્તર અવસ્થા માટે છે અને આ સ્વરૂપ જે છે એ અર્ધીકરણ 2 ની ભાજનોત્તર અવસ્થા માટે છે. તો હવે શું થાય છે તો કે ધીમે ધીમે આ ઘટકો જે છે એકબીજાથી છૂટા પડતા જશે, દૂર જશે. બરાબર છે? દૂર જશે એટલે શું થાય તો કે આ તબક્કો પૂરો થઈ ગયો, અર્ધીકરણ 1 ની ભાજનોત્તર અવસ્થા, અર્ધીકરણ 2 ની પણ ભાજનોત્તર અવસ્થા પૂર્ણ થઈ ગઈ. તો હવે આપણે બનાવવાના છે જનન કોષો. તો તમે જોઈ શકો છો કે દરેક ઘટક જો અલગ થઈ જાય તો અહીંયાથી આપણને બે જનન કોષો મળશે અને અહીંયાથી પણ બે જનન કોષો મળશે. એટલે ટોટલી આપણે જો વાત કરીએ તો આપણને 3 જનન કોષો જે છે એનું સર્જન થશે. એટલે 3 જનન કોષો કેવી રીતે બનશે તો એની આપણે વાત કરી લઈએ. તો આ પહેલું જનન કોષ આવી રીતે બનશે. આ પહેલું જનન કોષ. બીજું જનન કોષ પણ બનશે. તો એના માટે આપણે આવી રીતે વાત કરીશું. બીજું જનન કોષ બરાબર. આ બંને જનન કોષો જે છે એ આમાંથી જ બનેલા છે. આ ધ્યાન રાખજો. પછી આની વાત કરીએ તો એમાંથી પણ આપણને બે જનન કોષો જે છે એ મળશે. આ એક જનન કોષ, અહીંયા બીજા જનન કોષ. બરાબર. તો આ બે જનન કોષ એમાંથી મળેલા છે તો કે વાદળી કલરના જે આપણે દોરેલા છે એની અંદરથી મળેલા છે. ટોટલી આપણને કેટલા જનન કોષ મળશે તો આપણને 1 2 3 અને 4 એટલે કે કુલ 4 જનન કોષો જે છે એ મળશે. બીજી શક્યતા જોઈએ તો એમાં પણ એ છે કે સૌથી પહેલા અહીંયા આપણે શું દર્શાવેલું છે, અર્ધીકરણ 1 દર્શાવેલું છે અને આ અર્ધીકરણ 1 ની અંદર આપણે દર્શાવેલી છે ભાજનોત્તરાવસ્થા. એટલે આ જે ભાજનોત્તરાવસ્થા છે એ છે અર્ધીકરણ 1 માટે. હવે શું થાય છે તો કે જે અવસ્થા ત્યાં છે ત્યાંથી આપણે ઘટકો છૂટા પડે છે. બરાબર છે? જેમ જેમ અહીંયા આપણે છૂટા પડેલા હતા કે અહીંયાથી ઘટકો જે છે આની સાથે જોડાશે એવી રીતે અહીંયા પણ ઘટકો જે છે અહીંયા જોડાશે. હવે અર્ધીકરણ 1 ની ભાજનોત્તર અવસ્થાના જે તમે સ્વરૂપ જોઈ શકો છો, આ અવસ્થા જ્યારે પૂર્ણ થઈ જાય એટલે ત્યાં આવી જશે અર્ધીકરણ 2 અને એની પણ ભાજનોત્તર અવસ્થા. તો બંને છૂટા પડી ગયા. હવે શું થાય તો કે જ્યારે આ તબક્કો પૂર્ણ થાય એટલે છેલ્લા તબક્કામાં આપણે જનન કોષનું નિર્માણ કરીએ. તો જનન કોષો બનાવવાના છે આની અંદરથી. તો સૌથી પહેલા આપણે જનન કોષ અહીંયાથી સર્જવાનું કામ શરૂ કરીશું. આ પહેલું જનન કોષ બનશે. આ બીજું જનન કોષ બનશે. એટલે આ જે બે જનન કોષો બનેલા છે આ પહેલું અને આ બીજું, આ બેમાંથી બનેલા છે. પછી શું થાય છે તો કે જે આ બ્લુ કલરના દોરેલા છે આપણે એમાંથી પણ બે જનન કોષો જે છે એનું સર્જન થશે.
બરાબર છે. તો આ બે જનનકોષો બનશે. એટલે જે પહેલી શક્યતામાં હતું એવી જ રીતે આ બીજી શક્યતામાં પણ આપણને કેટલા જનનકોષો મળશે? 4 જનનકોષો મળશે. તો આ રીતે આપણે રંગસૂત્રની જે મુક્ત વહેંચણી જે છે, બરાબર છે, ઘટકો છૂટા પડે છે, એની શક્યતાની મદદથી આપણે સમજી શકાય છે. તો હવે વાત કરીએ લાસ્ટ પોઈન્ટ આપણો, બરાબર છે. આખો ટોપિક જે છે એ પૂર્ણ થવા માટે આ એક લાસ્ટ પોઈન્ટ જે છે એના વિશે અભ્યાસ કરી લઈએ આપણે. તો રંગસૂત્ર જે આનુવંશિકતાનો રંગસૂત્રીય વાદ છે એનો લાસ્ટ પોઈન્ટ ની અંદર આપણે બે વૈજ્ઞાનિકો સટન અને બોરી અને ટીએચ મોર્ગન આના વિશે અભ્યાસ કરવાનો છે. તો સટન અને બોરી આ બંને વૈજ્ઞાનિકે જે સ્ટેટમેન્ટ આપેલું છે એ આપણા માટે અગત્યનું છે કે રંગસૂત્રો જે છે જે જોડી બનાવી અને અલગ પામવું તે પોતાની સાથે લઈ જવાય રહેલા વિશ્લેષણનું કારણ બનશે. તો સમજીએ કે રંગસૂત્રો જોડી બનાવે છે અથવા તો શું થાય છે, અલગ થઈ જાય છે, એ પોતાની સાથે લઈ જવાયેલા વિશ્લેષણનું કારણ છે. એટલે જુદા પડે છે કે ભેગા થાય છે, બરાબર છે, એ વિશ્લેષણનું કારણ બનશે. આવી માહિતી જે છે એ સટન અને બોરી બંને દ્વારા આપવામાં આવેલી હતી. અને આ સ્ટેટમેન્ટને રંગસૂત્ર આનુવંશિકતાનો રંગસૂત્રીય વાદ કહેવામાં આવે. પ્રશ્ન પૂછાય કે આનુવંશિકતાનો રંગસૂત્રીય વાદ વર્ણવો, તો આપણે આટલું વર્ણવવાનું છે કે રંગસૂત્રોની જોડી બનાવી અને અલગ પામવું તે પોતાની સાથે લઈ જવાય રહેલા વિશ્લેષણનું કારણ બનશે. બીજું કે જે સટન અને બોરીએ જે માહિતી આપેલી એ માહિતી બાદ ટીએચ મોર્ગન, થોમસ હન્ટ મોર્ગન અને તેમના સાથી ટીએચ મોર્ગન અને એમના સાથીઓએ અમુક પ્રયોગો શરૂ કર્યા અને એમને કેવી વાત કરી કે જે લિંગી પ્રજનન છે એના ઉત્પાદનમાં જોવા મળતી ભિન્નતાની શોધ કરી. આપણે ચેપ્ટર જ્યારે શરૂ કરેલું એ સમયે પણ એ વાત કરેલી હતી કે મોટા ભાગે ભિન્નતા જે છે, જુદાપણું જે છે એ લિંગી પ્રજનનમાં જ જોવા મળશે. કારણ કે અલિંગી પ્રજનનની અંદર તો આપણે શું બનાવ્યું, જે સંતતિ મળે છે એ 100% જે છે એ પિતૃઓની આબેહૂબ નકલ હોય છે કે જેને આપણે ક્લોન્સ કહીએ છીએ, બરાબર છે. એટલે કે ભિન્નતાનું કારણ જે છે એ લિંગી પ્રજનનમાં જ છુપાયેલું છે. એટલે એને લિંગી પ્રજનનના ઉત્પાદનમાં જોવા મળતી જે ભિન્નતા જે છે એની શોધ કરી કે જે ભિન્નતા માત્ર આપણે લિંગી પ્રજનનમાં જ જોઈ શકીએ છીએ. તો એમને જેની ઉપર શોધ કરેલી હતી એ ફળમાંથી વૈજ્ઞાનિક નામ પણ યાદ રાખીશું, ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર, બરાબર છે. આની ઉપર સતત પ્રયોગો કર્યા અને આના પછી પણ આપણે ટોપિક ભણવાનો છે કે સહલગ્નતા અને પુનઃસંયોજન કરીને એક મોટો ટોપિક આપ્યો કે જેના આધારે આપણે જેનેટિક્સની અંદર જે જુદાપણાના લક્ષણ જોવા મળે છે એના વિશેની બધી જ માહિતી જે છે એ ટીએચ મોર્ગનના પ્રયોગ દ્વારા મળી, બરાબર છે. એટલે ખૂબ જ મોટું રહસ્ય જેનેટિક્સ પાછળનું ટીએચ મોર્ગન જે છે એ સામે લાવ્યા. તો પ્રશ્ન એવો થાય કે જે મુજબ આપણે એની વાત કરેલી હતી કે ભાઈ મેન્ડલ સફળ થયા એની પાછળનું કારણ શું હતું, તો કે એમને ઉપયોગમાં લીધેલો એક છોડ હતો કે જેનું નામ હતું પીસમ સટાઇમમ વટાણા, બરાબર, બગીચાના વટાણા. એવી રીતે ટીએચ મોર્ગને લીધી છે ફળમાંથી ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર. તો એનું કારણ શું છે? શા માટે ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર જ ઉપયોગમાં લેવામાં આવી, અથવા તો કઈ લાક્ષણિકતા હતી ડ્રોસોફિલાની કે જે મોર્ગન દ્વારા ઉપયોગમાં લેવામાં આવી અને જેને કારણે તે સફળ થયા? તો અહીંયા 6 પોઈન્ટ એવા મેં લખેલા છે કે શા માટે ડ્રોસોફિલા જે છે એ ઉપયોગમાં લેવામાં આવી. તો ડ્રોસોફિલાની લાક્ષણિકતા છે, આ 2 માર્કનો પ્રશ્ન બની શકે. પ્રશ્ન આવો બની શકે કે શા માટે મોર્ગને ડ્રોસોફિલા ઉપયોગમાં લીધી, અથવા તો ડ્રોસોફિલા જે છે એની લાક્ષણિકતાઓ જણાવો અથવા તો વિશિષ્ટતાઓ જણાવો. પ્રશ્ન બે રીતે બનશે, ધ્યાન આપજો. શા માટે મોર્ગન દ્વારા ડ્રોસોફિલા પર પ્રયોગ કરવામાં આવ્યો? અથવા તો એક આવો પ્રશ્ન બી બની શકે કે ડ્રોસોફિલાની લાક્ષણિકતાઓ વર્ણવો. બંને બે માર્કના પ્રશ્નો જે છે એ
પૂછાઈ શકે, બરાબર છે? 2 માં તો 6 લાક્ષણિકતાઓ છે, બધી જોઈએ આપણે. તો સૌથી પહેલી લાક્ષણિકતા શું છે કે ડ્રોસોફિલાની પ્રયોગશાળામાં સંશ્લેષિત, એટલે કે જે આપણે નિર્માણ કરેલું છે, આર્ટિફિશિયલ રીતે બનાવેલું હોય, કૃત્રિમ રીતે બનાવેલું છે, એમાં ઉછેરી શકાય છે. એટલે કે કુદરતી સંવર્ધન માધ્યમની કોઈ જરૂરિયાત નથી. મેન્ડલે શું કરેલું હતું કે બગીચાની અંદર વટાણા ઉગાડેલા કુદરતી આબોહવાની અંદર, પણ અહીંયા આપણે પ્રયોગશાળામાં સંશ્લેષિત માધ્યમ, કે જે આપણે જે માધ્યમ બનાવેલું છે એની અંદર જ તે ડ્રોસોફિલાને ઉછેરી શકાય. બીજું કે ડ્રોસોફિલાનું જીવન ચક્ર છે, સમજો જીવન ચક્ર, બરાબર છે, લાઈફ સાયકલ. કે જીવન ચક્ર શું છે? તો કે જન્મથી લઈને કુદરતી મૃત્યુ સુધીનો જે સમયગાળો છે, બરાબર છે, એને આપણે જીવનકાળ કહીએ છીએ. એવી રીતે જીવન ચક્ર, તો જન્મ અને મૃત્યુ વચ્ચેનો સમયગાળો, આખું જે સાયકલ છે એને આપણે જીવન ચક્ર કહીએ છીએ. તો એનું જે જીવન ચક્ર છે એ માત્ર 2 અઠવાડિયામાં પૂર્ણ કરી નાખે છે. એટલે એનો અર્થ એવો થયો કે આની મોટામાં મોટી અચીવમેન્ટ શું છે કે 2 અઠવાડિયામાં પૂર્ણ કરે તો એનો ફાયદો શું છે આપણા માટે? તો આપણે એના જીવનની અંદર જે તબક્કાઓ થાય છે એનો બહુ જ સરળતાથી અભ્યાસ કરી શકીએ છીએ, બરાબર છે. પછી એના શરીરની અંદર થતા ફેરફારો હોય, એના રંગસૂત્રમાં ફેરફારો હોય, એની પ્રાથમિક લક્ષણોની ઘટનાઓ હોય, આ બધાનો અભ્યાસ જે છે આપણે બહુ જ ઈઝીલી કરી શકીએ છીએ. કેમ? કારણ કે ટાઈમ પીરિયડ ખૂબ જ ઓછો છે, બરાબર છે. લાંબો ટાઈમ પીરિયડ હોય તો જીવનની જે વિલક્ષણ ઘટનાઓ છે એનો અભ્યાસ કરવામાં આપણને ઘણો સમયગાળો લાગી શકે છે. પણ અહીંયા માત્ર કે સ્પષ્ટપણે લિંગ ભેદ જોવા મળતો હતો, એટલે કે નર અને માદા આ બંને જે છે એનો લિંગ ભેદ જે છે અહીંયા તમને જોવા મળશે, મેલ અને ફિમેલ નો, બરાબર છે. બીજું કે લિંગ ભેદ તો જોવા મળે છે, સાથે સાથે એક એવું પણ લક્ષણ છે કે તમે ડ્રોસોફિલાને બહારથી જ ઓળખી શકો છો ફળમાંથી. તો એ શું લક્ષણ હતું કે જો નર અને માદાને સહેલાઈથી ઓળખી શકાય છે, તો આ લક્ષણ છે એનું કદ. ડ્રોસોફિલામાં નર જે છે ને એ નાનું કદ ધરાવે છે માદાની સાપેક્ષે, અને માદા જે છે એ મોટું કદ ધરાવશે. એટલે આ જે છે કે તમે બહારથી જ તે ડ્રોસોફિલાને જોઈને ઓળખી શકો છો કે નર ડ્રોસોફિલા કઈ છે ને માદા ડ્રોસોફિલા કઈ છે, અને એ છે એનું કદ. નંબર 6 કે આનુવંશિક વિવિધતા જે છે એ ઘણા અનેક પ્રકારો જે છે માત્ર એક ડ્રોસોફિલામાં જોવા મળતા હતા. એટલે આ એક ડ્રોસોફિલાની મદદથી આપણે આનુવંશિકતાના ઘણા બધા પ્રકારો જે છે એની ચર્ચા આપણે માત્ર એક જ ડ્રોસોફિલામાં કરી શકાય છે. અને આ જે છે એ 6 એવી લાક્ષણિકતાઓ હતી કે જેની મદદથી, બરાબર છે, મોર્ગને ડ્રોસોફિલા પસંદ કરી ફળમાંથી અને ઈઝીલી એની ઉપર પ્રયોગ કરીને સહલગ્નતા અને પુનઃસંયોજન છે એની માહિતી આપી, કે જે ખૂબ જ અગત્યનો ટોપિક છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરશું, બરાબર. તો આ જ હતું કે કયા કારણોસર ડ્રોસોફિલા